સરસ્વતી તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં સર્વર ડાઉન થયું। સસ્તા અનાજની દુકાનોમાં સર્વર ડાઉન થતા લાભાર્થીઓને 3 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે। લાભાર્થીઓ છેલ્લા 3 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। લાભાર્થીઓને સમયસર અનાજ ન મળતા મુશ્કેલી સર્જાઈ છે। સર્વર ડાઉન થતા કલાકો સુધી સસ્તા અનાજની દુકાનો બહાર કલાકો સુધી લાભાર્થીઓ ઉભા રહેવાનો વારો આવ્યો હતો। 3 દિવસથી આવું છું અને 3 દિવસથી ધક્કા ખાઉં છું। આખો દિવસ બેસી રહ્યો છું તોય સત્તા કંટ્રોલનું કારણ કે સર્વેના કારણથી મને મળતું નથી અને અમે આવીને જ્યારે આવીએ ત્યારે બહુ જ વઢીએ છીએ કે ચમ અમને તમે કંટ્રોલ ટાઈમ નહીં આપી શકતા, પણ એ એવું કહે છે બિચારા કે અમે શું કરીએ, સર્વેની તકલીફ છે એમાં। તો જેમ મને સર્વેનું મારે જલ્દી કરો, દર મહિને આની આ તકલીફ થાય છે। હવે અમારે શું કરવાનું, તમે એનો આ ઉપાય કરો અને જેમ મને હટાડ્યું મને કરી આલવાનું, એટલે અમારે કાયમી સર્વેની તકલીફ ના પડે। 4 દાડેથી હાલ હેડવામાં તૈયાર છે, બગડામાં રસ મજૂરી આ લોકો છે, તો આનું કોક તમે કરો સાહેબ ઉપાય, નકે અમે હેડવું છે એટલું અમારે સર્વર પૂછું સર્વર સાહેબ સર્વરનું કોઈ કરો તમે। 18 તારીખથી તો આજ દિવસ સુધી આ સર્વર સવારના 8 વાગે એરર આવે છે। પબ્લિક ધક્કા ખાય છે, પબ્લિક સરકારને રજૂઆત નથી કરતી, દુકાનદારો સાથે ઘર્ષણ કરે છે, અમને કાર્ડ ધારકો ન બોલવાનું બોલે છે। અમારી સહન શક્તિની હદ આવી ગઈ છે। સવારથી 7 સુધી જો સર્વરની આવી તકલીફ રહે તો અમારા પ્રજાને જવાબ શું આપવો? કાર્ડ ધારક સરકાર જોડે નથી જતી, એ ડાયરેક્ટ ઘર્ષણ અમારા દુકાનદારો જોડે કરે છે, જેથી સરકારશ્રીની મારી નમ્ર વિનંતી છે કે આ સર્વરનો પ્રોબ્લેમ તમે દૂર કરો એમ। સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે જે સસ્તા અનાજનો જે પુરવઠો છે તેને જે સર્વર છેલ્લા 3 દિવસથી ડાઉન છે, ત્યારે સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થઈ જવા પામે છે। ત્યારે G24 કલાકની ટીમે પાટણ જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો હતો અને તેઓ સાથે રૂબરૂ પણ વાતચીત કરી હતી, પરંતુ આ રાજ્ય સરકારનો પ્રશ્ન હોય ત્યાંથી જે સર્વર છે તે ડાઉન છે તેવું જણાવી રહ્યા છે અને આ પ્રકારની નાની બાબતે કંઈ પણ જણાવવાનો તેઓ કેમેરા સમક્ષ ઇનકાર કર્યો હતો। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે સરસ્વતી તાલુકાના મેરુસણ સહિત પાટણ જિલ્લામાં જે સસ્તા અનાજની દુકાનો ઉપર જે સર્વર ડાઉન છે તે હોવાના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન છે, લાભાર્થીઓ ભારે પરેશાન છે, પરંતુ તંત્ર આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી। માત્ર ને માત્ર ઉપર રાજ્ય સરકારના જે પ્રશ્ન છે તેને લઈને આ સર્વર ડાઉન છે તેવું જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય અધિકારીઓ જણાવી રહ્યા છે કે મહિનાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે, પરંતુ કેમેરા સમક્ષ આ બાબતે કંઈ પણ જણાવવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે આ જે લાભાર્થીઓને છે ત્યારે સસ્તા અનાજનો પુરવઠો ક્યારે મળે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।